સૌરાષ્ટ્રની અનેક જગ્યાઓ એવી છે જે કાયમી હરિહરની હાકલ હવીર ચાલુ હોય, જ્યાં ભાવ ભક્તિ ભજનનો સંગમ જોવા મળે છે. તેવી જ ઝાલાવાડની પ્રખ્યાત સાયલાના ધજાડામાં આવેલી લોમેર ધામની જગ્યા છે, જ્યાં લોમેર ધામ મંદિરના મહંત તરીકે પૂજ્ય ભારત બાપુ બિરાજમાન છે. ધજાડા લોમેર ધામ મંદિર અખંડ બારી માસ હરિહર ચાલુ હોય છે. દર મહિનાની અમાસ અને બીજ દરેક ભાવિક ભક્તો દર્શને આવે છે, જેમાં ભાદરવી બીજ એ લોમેર ધામ મંદિરનો મહાઉત્સવ ઉજવાય છે. ભાદરવી બીજમાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટે છે અને રાત્રે ભવ્ય લોક ડાયરો પણ યોજવામાં આવે છે. હાલમાં ભાદરવી બીજને થોડા દિવસો બાકી છે, ત્યારે આયોજનના ભાગરૂપે તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે લોમેર ધામ ધજાડાના આજુબાજુના ગામના સેવક ભાઈઓ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લોમેર ધામ મંદિરમાં આવતા સેવકો નાના મોટા ઉચ્ચ નીચના ભેદભાવ ભૂલી કાર્ય કરતા જોઈ એકતાનું પ્રતીક દર્શાવે છે. જય લોમ બાપુ, જય ધજાળા ઠાકર, જય ભરત બાપુ। આજે જે આવનારી ભાદરવી બીજ જે મહાપર્વ ઉજવવામાં આવે છે, એમાં દરેક સમાજના જે સેવાભાવી જે વ્યક્તિઓ દરેક સમાજમાંથી આવી અને ભાદરવી બીજની પૂર્વ તૈયારી કરી રહ્યા છે। તો આપ સૌ જોઈ રહ્યા છો જે પંચાળની એક દેહાણ જગ્યા જે ગેબી પરંપરાની અને જ્યાં ભરત બાપુના નેજા છે, આજે ઘણા બધા સ્વયંસેવકો દ્વારા આ કાર્ય થઈ રહ્યું છે। જય લોમ બાપુ, જય લોમ બાપુ, જય ઠાકર। આવતી ભાદરવી બીજ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ લોમ બાપુની જગ્યા લોમેર ધામ ધજાલાની અંદર ભાદરવી બીજ નિમિત્તે અને સ્વયંસેવકો તમામ આજે ભાદરવી બીજમાં અને સ્વયંસેવકો તમામ બધા સેવાનું કામ શ્રદ્ધાપૂર્વક કરી રહ્યા છે અને તમામ 18 વર્ણ અને આસ્થાનું કેન્દ્ર છે લોમેર ધામ ધજાળા। એટલે આ વખતે આ બીજ નિમિત્તે પૂરજોશમાં કાર્ય જે થઈ રહ્યું છે, આપ જોઈ રહ્યા છો એમ બધા કાર્યો બધા કરી રહ્યા છે પોતપોતાની રીતે શ્રદ્ધાથી। અને આ વખતે પણ ભાદરવી બીજની ઉમંગથી ઉજવણી કરવામાં આવશે અને લોમ બાપુની જગ્યામાં ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે। ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને પૂજ્ય ભરત બાપુ દ્વારા જે સેવા કાર્યો કરી રહ્યા છે એ નિમિત્તે આજે આ ભાદરવી બીજ નિમિત્તે તમામ વર્ણના તમામ 18 વર્ણના સેવકો આપ જોઈ રહ્યા છો પૂરજોશમાં કામ થઈ રહ્યું છે અને બધા શ્રદ્ધાપૂર્વક લોમેર ધામની અંદર સેવા કરી રહ્યા છે। જીડીસી ન્યૂઝ સાથે રણજીત ખાચર, સાયલા।